ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. વાગવામાં થયા છે 8:30. ફ્રેશ થઈને નીચે આવી ગયા છે. ભાખરીનો લોટ બાંધે છે આરતી, તો મારે ભાખરી ખાવાની છે આજે. સવારમાં તડકો આવી ગયો છે ત્યાં પાછો. મસ્ત પવન પણ આવે છે, તડકો બહુ આવી ગયા. 8:30 થઈ ગયો અત્યારમાં. એવું કંઈક વાતાવરણ છે આજે. અને મમ્મી ધોવે છે ફર્યું. આરતી નાસ્તો બનાવે છે. એવું છે. ઝાડવા થોડા સુકાઈ ગયા, પાણી નાખવું જો હે. આ તો મિત્રો હાવ બરી ગયું છે. જો વાગવામાં થયા છે 11 અને અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આરતી કરે છે શાક. ભીંડા અને ટમેટાનું શાક છે આપણે. તો આજ છે રવિવાર, તો હું ફ્રી છે આજે. તો એવું છે. બાકી તો ફૂલ ગરમી અને તડકો ને એવું પડે છે અટાણે. વાગવામાં થયા છે 5 અને હું જાઉં હું રાણાવાવ. આરતી ઘરે છે, કેમ કે હું આજે છે ને રાણાવાવ જાઉં હું કે ભાઈબંધ પાસે હમણાં નથી ગયા કેદીના, તો આટો મારતા આવીએ. તો એવું હા, અત્યારે હું રસ્તામાં છે. અત્યારે હું પહોંચ્યો હું ટોલ ગેટે. એવું હે. હું મિત્રો એકલો હોય ને તો મને ગીતું સાંભળવા ના ગમે ગાડીમાં. હું બહુ ઓછા સાંભળું ગીત ને એવું. અને હે ને ભજન બહુ ગમે. તો આવી રીતના જતો હોય તો કંઈ ભજન વગાડો. અને રાણાવાવ હું આવી ગયો હતો અને ભેગો હે ભાઈબંધ. અમે હે ને જાંબુવતીની ભોયરે આવ્યા હતા, પણ ત્યાં હે ને ટ્રાફિક હતી ને એટલે અમે આ બાજુ આવ્યા છે. ડુંગરવાળો વિસ્તાર છે એ બાજુ. ડુંગર તો જો આ બાજુ છે. તો અમે જતા હતા, બહાર રસ્તો તો પૂરો જ નથી થતો કે એટલે ભાઈ વચ્ચે વળડી ગયા હતા, કારણ કે અમે જોયો નતો આખો રસ્તો, એટલે અમે પછી ન ગયા છે સુધી. એવું છે. હવે પાછા વળ્યા અમે, કારણ કે આગળ રસ્તો ક્યાં જતો હોય કંઈ ખબર નથી ને. લોકેશન સારું હોય એમ. અમે મિત્રો આવ્યા હતા જાંબુવતની ગુફાએ, અને અહીંયા મસ્ત શંખ જેવું છે. અહીંયા શંખ કાયદેસર દેખાય એમ. અને જ્યાં જ્યાં પાણી પડે ને ત્યાં હે ને શિવલિંગ થાય છે. જ્યાં રીતના આખી હે ને શિવલિંગ થાય. આ હે જાંબુવતની ગુફા. જ્યાં જ્યાં પાણી પડે ત્યાં હે ને આ રીતના શિવલિંગ થાય. અહીંયા હે શિવલિંગ है. આ ગુફા है ને મિત્રો, એ है ને દ્વારકા જાય है એવું બધા કહે है.
તો આ બે ગુફા છે આ બાજુ ને કોની સાઈડ જઈએ ઉપર હવે અમે જોઈ લીધું બધું અહીંયા કૂવો છે ત્યાં બધા સિક્કા નાખે અંદર એવું છે જ્યાંથી ઉપરથી પાણી આવે હા એ પણ મિત્રો હે ને નાની એવી શિવલિંગ હતી જેમ જેમ પાણી પડે ને એમ મોટી થાય આ હે મિત્રો મેન મંદિર હે દર્શન કરો તમે તો હું હે ને જાંબુવતીના ફોયરેથી આવ્યો હું મારા દોસ્તારની વાડીએ અને હું એની વાટ જોઉં હું હજી આવ્યો નથી ભાઈ રોડ ઉપર ઊભો હું એની વાટ જોઉં એ આવે પછી ભેગા થઈએ અમે કારણ કે અમે ઘણો ટાઈમ થઈ ગયો ભેગા નથી થયા એને હું ભોગી ગયો મારા દોસ્તાર પાસે આવ્યો હતો એની વાડીએ અમે બેઠા હતા પછી અમે નીકળ્યા રોડ ઉપર આટો મારવા અટાણે હાકે ગાડી અમે રસ્તામાં હે અટાણે અમે ગયા હતા એની બીજી વાડીએ તો વાડી જોઈ પછી અમે નીકળ્યા પાછા હવે એવું હે અમે ઘણા ટાઈમ પછી ભેગા થયા હે લગભગ અંદાજે વરહકથી થઈ ગયો આપણે ભેગા નથી થયા એને એવું હે વાગવામાં થયા હે હાથ ને હું નીકળી ગયો ઘર બાજુ પાછો હવે ટોલ અત્યારે ભીગો હું પાછા ઘરે જઈએ હવે આજે ભાઈબંધુ બે ત્રણ ભાઈબંધો હતા ને બધાને મળ્યા મજા આવી ભાઈબંધુ મેં કહે છે ને હમણાં વરહકથી તેના છેલ્લા ભેગા નહોતા થયા તો મેં ભેગા થયા હતા તો બહુ મજા આવી ને હવે હું જાઉં હું ઘરે વાગવામાં થયા હે 7:30 અને હું ઘરે પહોંચી ગયો હું રસનો આપણો પ્રોગ્રામ હે આજે રસ રોટલીનો તો કેરીઓ સુધારે હે શું કે હા હવે હજી એક આવશે લગભગ પછી તો વરસાદ આવી જાય એટલે નહીં ખવાય વાગવામાં થયા છે 9:20 યસ ને અમે જમી લીધું ને જાય અમે કૂતરાને ખાવાનો નાસ્તો હા મિત્રો અમે તો ખાઈ લીધો કૂતરાને નાખતા આવીએ અને અમે હાલતા આવીએ તો એવું હે આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ કાલે કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ